જે સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે. પિંગલગઢ નગરી ની અંદર પઢિયાર બાપુ રાજ કરે. ભલે મારી બેન. હા મારી બેન. અલી કોને હારે વાતો કરે? એ અજાણ્યો માણા આવ્યો ડેલીએ. તેને અહીંયા ડેલીએ ઉભા રખાય કે અંદર લઈ આવાય ગાંડી? હા આવ્યા અંદર. એમાં ગાંડી. આ કોણ છે? લઈ આવા. કોણ છે ઓલાવ? આમાં જોતા ખબર ન પડી જાય. લે જોતા ખબર પડતી તો તમને થોડી પૂછી. એ અમે છીએ દાદા. એ અડી ગઈ. દાદાનું નામ ન લેતા હો. કેમ? હું કેમ? અમારે કોઈ દાદા છે જ નહીં. એક તો હશે ને. એકેય દાદા નથી અમારે. બધાય દાદાને ઓણ હરાદમાં ભેળવી દીધા. બધાય ને. હા. અરે અરે. સેલા હતા એને ઓણ ફેરવી દીધા. એક હતા એની. બધાનું કાગવાસ કરી નાખ્યું એને. કોઈ વડીલ રૂસ નથી કામર ઘરમાં. એટલે તમે ક્યાં દાદાની વાત કરો? કીધું તો ખરા વડીલ ન હોય. એ ઈ દાદા નહીં, અમે છીએ ગોર દાદા. એમાં ઈ છે ને લોટના હોય એલાવ. હે લોટના હોય મેંદાના લોટના. ઈ ચીકણો લોટ હોય એ એલાવ. એવા છે. મેંદા લોટના છો. ઈ કોઈ દી લોટ ના બને. તો હું તો કામ લેવાનો ગોર એટલે અમે છીએ બ્રાહ્મણ. ઠેક હોય. આ ઓલા પિતૃ કાર્યમાં હોય હવનમાન લીલમાન ઈ સવો. તો અહીંયા અરે એમ સોખવટ કરો ને. અને આમ જો આમાં પાણકો લઈને ભલે નીકળી ગયા. ઝીણી એવી છોકરી આગળ બેઠી. કોકને મારતા નહીં, કોકનું માથું રંગી નાખશો તમે. એ ઝીણકી છે. આ જો તો ખરા કાળું ટી-શર્ટ પહેર્યું શું કાંઈ મોટી લાગે તને દીદી? ઠેક ઠેક. આ પાણકો નથી, તો આ છે લીલું શ્રીફળ. લે એમ નહીં, શ્રીફળ લઈને આયાથી જ ધક્કો ખવાય. તઈ મને કીધું હોત તો હું હનુમાન બાપાને ડેરીએ વધેરી આવત. આ તને કોઈ દી જોઈ નહીં ને અમે સાલાવતરા ઉતારતા. એ અમે ઉતારેલું લઈ આવી હો. એને 3 રૂપિયા તારો ડોહો નોખા લે. ઈ દઈ દઈ. પાણીપુરી 3 ગોરી ખાઈ જઉં ને 3 રૂપિયા દેત્યું. ભલે હો. સાલાવતરા ઉતારવાના. આ ઈ શ્રીફળ નથી, તો આ છે લગ્નનું નારિયેળ. એમાં લગ્નમાં શ્રીફળ આવેલી. મારે એકેય વાર ન થયું. તો મારે ન થયું એકે વાર. એ મારે ન થયું લે લા. શ્રીફળ વિના કોઈ દી લગ્ન થાય? લે લે, કોણે થઈ ગયા ને કીધું? તોય. એ લગ્નની તો વાત જ ન કરતા. લગ્નનું કોક નામ લઈને તો મને એમ થાય કે એક ઢીકો મારી લઉં. આ કાટલા. એ વાહ. હા એટલો કાળ ચડે. શ્રીફળ વગરના પાછા પૂછે કે શ્રીફળ વગરના લગ્ન થાય? મેં 4 વાર લગ્ન કર્યા ને 5 વાર કર્યું. એકે વાર મેં શ્રીફળ પણ નહોતું. નારિયેળ વગર કોઈ દી લગ્ન ન થાય એમ કહું. એ થઈ ગયા 4 વાર લગ્ન કર્યા ને 5 વાર છૂટું કર્યું નાળિયેર વગર. એમને કેવી રીતે થઈ? ઈ મને એ બતાવો. લગનની રીતે લગન થાય. પણ કેવી રીતે મને સમજાવો. એ લવ મેરેજ વાળ્યું છે. આ ભાગીન કરેલી લગન ક્યાંથી રંટા આવે? બસ વસે પણ મને શું વિસ્કા ભરો? એલા પણ કોઈ વિસ્કા નત ભરતું તને. ડક પકાવી નાખ્યો તો કે વિસ્કા નથી ભરતી. હાવ ગાંડો જ ગાંડો જ રવાના બુદ્ધિ જ ન આવી. આમ જોજે આયા તો એલા ઈસે આયો. તને કોઈ સીટિયા નત ભરતું, વિસ્કા નત ભરતું. તઈ તને તો મેં એટલે બાવડું પકડ્યું મારા ઘરે હાલ એમ. તારી કીરે આવું જ પછી આની મારે ધ્યાન કોણ રાખે? ઈ ઘડીક રહે હે મારા ઘરે હાલ. ધ્યાન રાખવા વાળા. હા, આવી ગયા ની ધ્યાન રાખશે તો હાલ ને મારા ઘરે મેં મંચુરિયમ બનાવ્યું. હે હા એલી મનસુરિયમ ક્યાં મન સાવતા આવડે? અરે રે હા નથી સાવતા આવડતું. તો આખે આખું ખાઈ જવાય. તાર બનાવી આખે આખું ખાઈ જાય. પણ આખું ખાઈને આખું કાઢવું જ ખરી ને. મનસુરિયમ ની વાત રહેવા દે. એ તો મારા ઘરે હાલ. તારી કીરે તો કાંઈક સરસ બનાવ્યું છે બોલ. હા. શું છે? એ મારી ઘરે તારી હાટો લફડ પૂછો બનાવ્યો. લફડ ફૂસાની વાત રહેવા દે. કેમ? તેથી સુરત ગયા તા આઈસર ફરી મૂક્યું ખબર છે? એ લફડ ફૂસાએ જ ફરી મૂક્યું હતું. તો મારા ઘરે હાલ. હે મારા ઘરે હાલ. તારી કીરે ધોરી કાંઈક મસ્તી નું છે બોલ. મારા ઘરે હું બનાવ્યું ખબર છે? નહીં પકોડા. શું બખોડા? એલ્યા પકોડા. શું કે છે લ્યા? એલા ઈ તો બરોબર જ બોલે પણ તને સાંભળવામાં બેરસ આવી ગઈ છે. ઈ તો પકોડા બોલે, તું ફકોડા આ સમજ. તોતડી લાગે હે. તોતડી નથી કાઈ. તઈ શું બોલ? ઈ તો રેડી જ બોલે છે એમ. ઈ પકોડા જ બોલે હે. ફકોડા નહીં પકોડા. હારું હારું પકોડા. ઈ તારી હાહુને મોકલી દેજો. કાઈ એલા માર નથી ખાવા પકોડા. ભાઈ એની હજી ખાલી હગાઈ જ થઈ છે. તને ન મોકલાય? ના અમારે હગાઈ થાય ને પછી લગ્ન સુધી કઈ રિવાજ જ ન હોય, રિશ્તો જ નહીં એને કાઈ. કેમ? એના ઘરના એની ઘરે ને અમારા ઘરના અમારા ઘરે આવવા જવાનું હોય જ નહીં અમારે. એના ઘરના એના ઘીરે ને આપણા ઘરના આપણી ઘીરે. આપણે કોઈના કોકના ઘીરે હા અને આપણે બધા કોકના ઘીરે. બાકી અમારે ન હોય આવવા એ જવાનું. બધા એના ઘીરે આપણે આપણી ઘીરે કોક આપણા ઘીરે. હા એવું. સમજો? કાઈ વાંધો નહીં માનસી. હા અને આખેલ તો તારા વખાણ કીરા જેવી છો તું. કા કેમ? આખેલ ક્યાં હાઈ રહેશો? આખેલ તો જામી ગઈ છો તું. ઈ તો તે કેદુ ની જોઈ નથી ને એટલે બાકી એવી ને એવી જ છો. પણ કાયમ નંદા ઓલે જોઉં છું તને હું. ખોટી ના અમે ક્યાં ધંધા બોલવો. તઈ હું તારું ડોહ હાલ પર 5મી વાર મને દેડી દીધી ને
તો અત્યારે અમારો રૂમ સુરત હાલે છે. તું દેડીમાં છો આ તો દિવાળી વેકેશન કરવા આવ્યા. તાર હાહુ ની ઈ દેડી કે સુરત બધાય સુરત. અમારા ઘરના મકાન છે 4 માળના. હે આલી ફરે તો સુરત મારે એવું ઠેકાણું મળ્યું તો કોઈને વાત ન કરી. તો તાર શેરમાન ના મકાને તો તમે ભેંસું ક્યાં બાંધો પેલા ભેહું નો હોય ન્યા તાર ડોહી. નો હોય ના રે ના. ઠીક ને કાંઈ ભેહું બાંધી પંખા ફરે તાડો માર ના ના. આલી ફરે તો એવું ઠેકાણું મળ્યું કોઈને વાત ન કરતો એવું ઠેકાણું મળ્યું. સમજો મનછી તો તારે તાર ઘરવાળાનો આકલ હાંકી છે બોલ એલા ઘરવાળાને મેલ નથી વાળી. એને કેમ બિચારાને દિવાળી મૂકું ઘરવાળાને સુખ હોય કે ન હોય ઘરવાળાને મને કોઈ અરગ તોકો નથી. બાકી મારા હાહુ ઠાઈને આલી ફરી એવા મળ્યા ભગવાનના ઘરનું માણસ છે મને હુતી નથી ઉઠાડતા લે. આખેલ હાહુના વખાણ કરે જ ને ડોહી કેમ? હાહુઆને ક્યાંથી હુતી જગાડે કાંઈ એલા? એની હાહુ અપંગ મરી છે જો આખી આમ હાલે જો આમ ક્યારેક તો બિસાડી જો આમ થઈ જાય હાવ અને ક્યારેક તો આમ હાલે એટલી ઠેડાઈ ગયેલી છે એટલે ક્યાંથી જગાડે હાલે એટલે શિયાળ મતલબ મકાન અને એની હાવનો ખાટલો ઠેઠ ચોથા માળે રાખ્યો. પછી ક્યાંથી હાવ બિસાડી હેઠી આવે તો આ હોવ લીપ કરી દે બંધ ઈઠેથી રામના ભજો એટલે ફાટી પડે જ ડોહી હારવા લાવજે બાય હાલ ધોરી સી યુ હાય અને તાર બેન ના તો ખરખટ થઈ ગયા આયા લે. તારા હાથ તો મુલાયમ થતા ઈ સુરતનું પાણી છે ને એટલે કુણા જ રે. તું તો ખીલ તો ફૂલ થઈ ગઈ આમ આવજે ધોરી હાય ધોરી બાય હાય માનસી બાય બાય આવજે અનુ કીધું તો અનુ પલ્લી ગઈ માનસી એ છોડી લે કચકો લે બાપુ અનુ તો પલ્લી ગઈ ડોઈ હલો હું છે કોઈ રાજમાં હાજર આ યો રાંદલ મને દીધેલો પણ બધા રાંધણ મને દીધેલા જ હોય. કોઈને કીધું બધા રાંદલ મને દીધેલા હોય તઈ આ રહ્યો બહુ શર્મા દીધેલો જો પીલો જોયો કોણ છે? બહુ શર્મા દીધેલો પીલો ઠેક માનતા નો હા નોકી માનતા ના હોય એમ હા કઈ વાંધો નહીં, અહીંયા આપણે કોણ સોય વાત કરો ને. હું જનાવર લાગતું નથી કોણ છે એમ મેં તને પૂછ્યું તઈ અહીંયા આપણે કોણ સોય વાત કરો. હું આ રાજનો પ્રધાનજી છો દાદા પ્રધાનજી પ્રધાનજી છો? હા પ્રધાનજી હું જી તો કયું નગર છે? હા કોણ રાજ્ય રાજ કરે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા કે તમે કોણ છો ભાઈ અમે સી દાદા આઈ. એ દાદા વારી ના આવ દાદા તમારા ઘરના નગર ઠીકા ભેગો હા કાઢી નાખી બારો કેમ? તમે હું કે ગીરીવાળા દાદા હો એલા એ દાદા નહીં. તો દાદા ગીરીવાળા કયા દાદા હો જો હું તારો દાદો, મારો દાદો તાર બાપુ નો દાદો, બાપન દાદા એટલે તારી આવતી સાત પેઢીનો દાદો. આ તો ઘૂંસતોય માલ લીધો મારી હાથ પેઢીના દાદા છો સાત પેઢીના દાદા. તો મારી પેઢીમાં કેદી લીટો કરી ગયો છે ભાઈ હે મેં તમને પહેલી વાર જોયા એ દાદા નહીં. તઈ જો દાદા ખરા ખરેખર એમ પણ અમે છીએ ગોર દાદા. ઓ માય ગોડ ગોર દાદા સવો તે એમ કયો ને દાદા સહી ગોરાણી માના મારા થારા જ છો ગોરાણી માના જોજી આ શું છે આ? રેખા કહે ગઈ એટલે દાદા એમ ને દાદા તા શું લાવ્યા છો આ છે લીલો શ્રીફળ. લીલું શિફાર હા. પણ બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ ગાંડો નહીં. કેમ ગાંડો આ કે બાપુ હાટું છે? તો બાપુ કુંવર નથી. હમણે ઉતાર્યું બે ગાડીએ એ પલાયરું ક્યાં કુંવર ની વાત કરશો? ડોબાન ખાવાનું એલા એ કુંવર નહીં. તઈ બાપુ ને કે રાજકુંવર નથી. બાપુ રાજકુમાર છે ને પણ એને હમણાં વરોધી ખમાડવાના છે તારો વાંધો આ કા આ વરદી નો ખમાય. તો ખમી ગયા ને થયું શું આ સામેથી આવ્યો લઈ લેવાના કે આમાં બેઠા એમાં પૂછો શું કઈક ટિફિન વગર નાટા મારે હક નહીં. અહીંયા શું પણ દાદા પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય જગાડો જાવ. મારા બાપુનું હાલેડું ગાવું પડે તારે જાગવાનું હારેડું કે હોવાનું હારેડું હોય? બે નોખા નોખા હોય જગાડવાનું હુરાન બે આવે તને ફાવે? હમ. કેવું ફાવે? બે આવે તમે અહીંયા ઉભા રહેજો અંદર આવતા ને તરત બહાટી બોલશે હું હાલેડું ગાઈને બાપુને જગાડીને પૂછતો હું કયું નગર છે ને કોણ રાજા રાજ કરે હું નવો મૂકાણો અને આજ પાછી 17 છે કેમ પૂછવા જાવું અને બીજો હમણાં આવશે એની આખું જોઈજો માંદરી છે માંદરી એ વળી કેવી હોય? એ તમે જોઈજો પછી બધું ન કહેવાનું હોય
હે અંગૂઠોય આમાં યાદ મરડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને ક્યારે આવી ગયું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન ઘણી ખમા બાપુ ઘણી ખમા મારા બાપ ઘણી ખમા બોલું છું બાપુ તમારું ફૂંકનું બંધ છે શાંતિ હાલો માઇક્રોફોન ટેસ્ટિંગ કરી ખમા અરે બોલો પ્રધાનજી બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે પ્રધાનજી હા અરે આજ પિંગલગઢ નગરી હોય રાજ બઢિયા રાજ કરતો હોય જો મારો બાપુનો હુકમ બાપુ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો હે? શું આ માર ખાવા કરતા ઘર ભેગો થઈ જા ઘીરે જઈને ખાવું શું કે કામ ધંધે સડી જા અરે દાદા ઘરમાં એકલો કામ કરો વરોસો ઓટલાના ઠોકા ખાવ છું નકર ઠોકા ખાવ કેમ એકલો અકેલા મિસ્ટર ખિલાડી આગળ પાછળ કોઈ નથી બાપો ડોસી છે ને પણ કામ કરેવા નથી બાબો ડોહી હોત છે હમ. બિચારા નિર્વાહી છે તો નરવાજ હોય ને એને શું ઉપાધિ હોય હવે બેરિંગે ગયા બે ના કેમ બેરિંગ ગયા એટલે ઉંમર થઈ ગઈ છે ને એટલે ખાઈ પીવે તો છે ને ખાઈને પોચું ખાય કેમ પોચું સુરતની ખમણ ઢોકરી ને એવું ખાય બધું બાકી આમ કામ આપે એમ નથી એવરાજ તો દાંત નહીં હોય હા દાંત ને આમ ખાય વિમલ ખાઈને તો એમ કર્યા દાંત તો હતા પણ મારા બાઈ પાગ નાખ્યા હવે કેટલા કોઈ થયા ઈ છે એક કાયા મોટો આ એક મોટો હે દાંત કાઢીને આમ દેખાય ખરતો એક છે શું મારી કોણ રગ દબ્બી બોલો શું બાપુ શું કીધું પીગલ કે નહીં બરી રાત કરે એમ કીધું પિંગલગઢ નગરીને પઢિયા રાજ કરે કાઈ વાંધો નહીં મહારાજાને વાત કરો શું કે દાદા અંદર આવવાની રજા માંગે તો દાદા એકારે બધું કહી દેવા ઘડિયા ધક્કા પર ધક્કો ખવડાવો છે ના આપે ધક્કા ના તો ખાવ તો ખાઈશું એ દાદા બાયડી છોકરા છે લે ઈ કે પૂછવાની વાત છે કાતા તમે મારા બાનું પૂછ લીધું હું કઈ બોલ્યો બેડી છોકરા છે છે હારું કેટલાક છે કે ભેગો લઈને ન ખડતો હોય તે બે રહ્યો તો ખંભે તો ખબર પડે ને. એક હોય કે ડઝન ન હોય એક જ છે હા તો મારો બેટો લોટકો હોય છે કાઈ ન ઘટે હારું શું કરે બધા એ ખાઈ પીને મોજ કરે ગોરાણી ઈ ઘરે છે લાવો નંબર દાદા કા તમને શેનું સટકું સીડ્યું હે એને મારા બાનું પૂછ્યું હું કઈ બોલ્યો ખાલી નંબર માંગ્યા બેઠા થઈ ગયા હે પલ્યા નથી તો તારા નંબર કરી કબા બાપુ ને કરી કબા બોલો પ્રધાનજી બોલું છું બાપુ કઈ ગો રજા માંગે તમે કેતા અંદર આવવા દો અરે પ્રધાનજી જો રાજગર હોય તો રાજી ખુશીથી લઈ આવો બાકી દક્ષિણા આપી ડેલીથી રવાના કરો ઓ એમ તો કીધું દાદા જાઉં છું દાદા રાજગોર સવો તને કેવા લાગીલા મને તો રાજગોર લાગીશ પણ બાપુએ કીધું કે રાજગોર હોય તો અંદર લેતા ખવરે હોય તો સપ્ટિક શેક આપીને ઘર ભેગા કરી દો પ્રધાનજી રાજગોર હોય ને તો જ રાજમાં આવ્યા હોય હા રાજગોર સવો રાજગોર તો આવો દાદા રાજી ખુશીથી અને બોલવામાં ધ્યાન રાખજો ડેલી ક્યાં છે મારી વાહે આવો હાલો તમને નો જડે અમારે 4-5 મહિના હોય એમ બાંધકામ ચાલુ હોય છે કઈ બાજુ મારી વાહે આવો ને બાપુ લેતો અહીં આવો બાપુ 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 ગોદ્યો છો આમ છો લે છો ગોરદેવ બાપુ છો આમ છો હું નતો કેતો માંજરી આંખ્યું ઈ જો આવડિયા ન બોલું મારી માના હામ ન બોલું મળી રહ્યો અરે મહારાજ સમજીને શ્રીફળ ની વાત કરજો આમ જ હાલતું અમારે આજે પરિણામ છે પ્રસન્ન મજા ભૂદેવના અરે ભૂદેવના આશ્રમમાં પઢિયાર પર નમનું કરાશે ભૂદેવ એ રાયકો તને તેડવા આવ્યો રાયકા સાથે આવી
પણ લે પણ હું કાંઈ ઓય બા કેનો વારો હે દાદા મસ્ત તો અહીંથી હે ને સતત છે કેવું લાગે હે બોલ ઈ ભૂંગરા દંડી યાદ હલી જાય છે રાજા જોઈ લે જોઈ લે જોઈ લે હાલ હાલો મને મેં બંધ કર્યું હતું 2 વાર બંધ થઈ ગયું મને જ માર્યો અને રાજન હવે લાગે છે હો બાપ હવે મારું ગુમડું ફૂટી ગયું છે રાજન મારી શેષી ઠેડાવા આવી હવે આમ તો જોઈ ચાલુ છે બંધ ક્યાં જ રાજા અજમલ સાથે આજ મારા વિશ્વી સ્વરાજના વેર હોય પણ આજ એટલું જ નહીં પણ 22 સ્વરાજને બોલાશે ભૂદેવ માટે લીલુડા સિમર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો હાલો હાલો અલી હલામ હાલામ 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 ખબર પડે ક્યાં તે તમે કયો ક્યાં મને ક્યાં કયો હાલામ આપણે ન જાવું કેમ ન જાવું અરે રેવું બોલો કે અહીંયા રહેવું નીકળો બરા પણ ન જાવું એમ તો કહું છું આ રેવું નીકળો ને મારા બાપનું છે એટલે બોલું કેમ નકર મને હપટાવશે જાવું એ કેમ ન જાવું બાયા રેવું અહીંયા નથી રે બોલો લમટારી નાખશે મને અહીંયા જ રેવું ઈશા આમ જો દાદા આપણે બે નામ જો સમજી જવાય પછી નાના માણસ હું લો તમે માર ખવડાવો ઈ પણ થોડા સમજે ઈ તો રજપૂત છે ડો મારે દાદા બાપુને શું કીધું બાપુ એટલે બધા ટાંડર થઈ ગયા હે બાપુને કાંઈ કીધું નહીં ખાલી બાપુને કીધું પોકરગઢનું નામ લીધું એ દાદા પોકરગઢમાં એમ નામ લેવાય કેમ પોકરગઢમાં મારા બાપુને બહ હાટી બોલે બહ હાટી છે નહીં ગુંદી કાઠિયાની પ્રધાનજી યુદ્ધની એ માં બાપ પગલમાં લાગ્યું બાપુ કાલની આજ દે જોતા યુદ્ધની તેને નો ખબર પડે શેની બોલતી હોય યુદ્ધની હવે આમ ફેંકું દાદા તલવારની ધાર્યા 20 વરાથા વેર ને 22 વરાથા બોલા હે 20 વર્ષથી વેર 22 વર્ષથી બોલા તારા કેટલા થયા મારાથી 18 તો 2 વર્ષ કોણ ખાઈ ગયું બાપુ જો પ્રધાનજી અહીંયા આવો શું બાપુ એને કઈ આપણે જામશે નહીં તો મારી જામ છે આપણે બેને દેશી ભળે એટલે તને વાત કરાય હા તો બોલો દેશી બોલો તમ તાર હું દેશી માણસ છું બોલો લગન થઈ ગયા કેના તારા તમે આજ પહેલી વાર પૂછ્યું બાપુ ને ખબર નતું કઈ મારી નહીં લગન તો થઈ ગયા ને આમ જો ને મોટું શરીર મારું લગન થઈ ગયા હોય ને દાદા એને હવે ઝરઝરિયા આવી ગયા તો બૈરું હશે ને મારો દીકરો એ તમારું દીકરું હે મારો તો શું થાય હા બૈરું છે ને દાદા લગન થઈ ગયું બૈરું ન હોય તો મારા દીકરા છોકરા એ છે છોકરા છે કેટલાક છે અમાર ગરીબ માણસ કેટલા હોય અમે નાના માણા ગરીબ માણા પૂછું ખાય અમારે 10-12 છે બાપુલે આજ ખબર પડી કે 12 છોકરા છે 100 દીકરા ને 6 દીકરીઓ ટોટલ થઈને 12 તો પૈસા પેલા ઉભા રહીને કયો શું પૈસા વાળા કેટલા છે પૈસા વાળાની આપણને ખબર હોય આપણે ગરીબ માણસને ખબર હોય બધા નિર્વાય છે
બધાય નરવા આમ જો ખાય ને ધુબાકા બધાને વી ના ફટાક્યા લઈ દીધા એમ તો ઈ કઈ વાંધો નહીં પ્રધાનજી શું હવે આપણે એક ટ્રાય મારો જવાનું થાય તમને છે ને આવડાયા હરખના તોય મારી ટ્રાય તોય જાવું હા તો જાવ ને મારા બાપનું શું છે જાવ ને જો ખબર પડે પાછો અંદર અવાજ નાખવું એટલે આવી જાય ક્યાં અંદર અરે કાંઈ નો થાવ તો આવો ભામણના દીકરાને હું માર ખાવ તમારી હાટું પણ તમને કાંઈ નો થવા દો તમે તો ભામણ કહેવાય પેલા ભૂંગરું શેક કરી લીજો પછી મને નો મારતા બંધી છે તો તમારો ઘા ફેલ જાય પછી મને નો મારતા કમોન બાપુ કમોન કમોન બાપુ કમોન ડેડી લે ડેડી કીધું સટકું સીડું પણ લે મને શું છે પણ લે નથી રહેવો નથી રહેવો મારો બધો હવારમાં હિસાબ જોઈ રાખી લીજો કોક હિન્દી તમારી ખબર પડે મારા દેખીને સોટી પીડા હો અરે મહારાજ શું આજે વેર તમારે અને રાજા અજમલ સાથે છે મારી એનો કોઈ વેર નથી મહારાજ વેર ભાવથી શું કામ જીવો છો એકવાર વેરી વેટી વેય બની જાવ આ જિંદગીમાં જીવવાની મજા આવશે રાજવી હાય બુડાવ કદાચ જો વેર છની વાત કરતા હોય તો ઉપર આકાશ હોય નીચે ધરતી હોય પડિયાર નામ હોય બુડાવ જે મર ગયા આજ રવાના થઈ જાવ બુડાવ અરે નહીં મહારાજ જવાની કોઈ લાલસા આવ્યો નથી રાજવી આજે વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ જો છતાં આમ નહીં માનો નહીં તો ગુરુદેવ અહીંયા હત્યા કરશે એ હત્યાનો પાપ આપણે આપણી નગરીમાં રહી માટે શ્રીફળ સ્વીકારું ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે રાજન આવું શું અહીંયા જતો તો ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ એવા જ મારા પુત્ર પ્રતાપને બોલાવી અનાજ આ લીલુડા નારિયેળ ખીલાવું છું પ્રધાનજી હું રાજમંત્રી રાજકુમારને બોલાવો એ આપણામ નો આવે પણ બોલાવી દો એ ભલા કે હું કોઈ કઈ બોલ્યો બે જાવ એ ભલા હું તો તમારી મસ્કરી કરતો હોય હાલો બે જાઓ માની ગયા બાપુ એમ કીધું મેં ક્યાં બેસી જાવ બે જાવ સિંહાસન માથે પેલા સિયાગન સાફ કરો જાવ શેનું આમ જોવો તો એ સાપસ્યામાં હું વાંધો હે પેલા આમ જોવો તો ખરી ધૂળ વાળી આખી ભેલી અહીંયા ફરકે આવીને તમે જોવો અમે અને અમને નોરતામાં સાફ કર્યું બધું હું એમને નહીં બેવ સાફ કરો પેલા હે સાફ કરો પેલા એમાં શું હોય બેવડું દઈ બોલ ત્યાં થોડું નેપકિન હે તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ હોય આમ કરો એટલે પાટલો સાફ ક્યાંય ગયા હતા ક્યાંય નહીં અને સાનું મુના બેસજો ક્યાંય ખાખા ખોરા કરતા નહીં ધૂળ ખાતા નહીં તને મોટું લીધું હે ઓ તમારો તો નિયમ કડક તે નિયમ પ્રમાણે હાલવું પડે હાલો ધા સડી લાગે ધા સડી હાલે એ રે બોલ બોલાવે પટાપા આવજો રે એ જે બોલાવે પટાપા આવજો રે આવલા જે ભાના જો રામ ભગવાન પટાન બોલાવે પટાપા આવજો રે બાપુ બાપુ
અરે પ્રધાન દે હા બાપુ રાજ વિશે બોલાવાનું કારણ શું રાજ વિશે બોલાવવાનું કારણ ક્યાં હોતા હતા બાપુ ઓય પ્રધાન દે જો વાત હોય તો સત્ય વાત કરો રાજ વિશે બોલાવાનું કારણ જોયું જોયું આખું ઘર એટલું ખારું હે એ જે આથી વધેવો પાપા જ કીધે છે પાપાને જ ફેર કીધું ન થાય મારી માથે હું રાડ્યું નાખું આખું ઘર જે કામ પીડ્યું તમારા પપ્પાને પીડ્યું મારે કઈ કામ નથી પીડ્યું થૂક ગરકતા આરામ લઈ જાઓ પપ્પા કેટલા કર ગઈ ગયા 2 કલાક થી આવી આવે બોલો હાલો હાલ દિલો લઈ જાય આને જોયું ટ્રીક અમારી ટાંડો સિંગડે હલવા દી હલવા દીધા અમને પગે હલવાઈ જા મોસડી હું લઈ રહી બાપ દીકરો હિમજા નથી હમણાં જામમાં રાજ પિતાના ચરણોમાં પુત્ર પ્રતાપ નમન કરે છે અરે કહો પિતાજી રાજ વિશે બોલાવાનું કારણ નો બોલો બાપુ બાપ દીકરો બોલતા હે બેન વૈશમાં નહીં બોલો ને એમને હાલો દાદા બે સેલ્ફી ફોટો પાડીએ ફોન તો દાદા આગળ છે મારી આગળ ક્યાં મારે ડબલી છે આવડી અરે બેટા પ્રતાપ નાના માણા આગળ શું હોય કદાચ જ્યાં દરબારમાં બોલાવવાની વાત કરતા હોય તો કોઈ બુદ્ધ આવ્યો છે કે રાજા અજમલ તેમની દીકરી શકુણાનો સિમણો લઈ એ જ સિફાર તમારે જીરવાનું છે બેટા પ્રતાપ અરે પિતાજી આપ ભારત નથી ભૂલ્યા ને કારણ કે આજ જેની સાથે 20 વર્ષના વેર હોય અને 22 વર્ષના બોલા હોય એના કોઈ લીલુડા સિફર નહીં પરંતુ તલવારના કાદિલવાના હોય એ બેટા પ્રતાપ કદાચ જો સિફરનો શિકાર વાહ ભાઈડો વાહ જોઈ લ્યો દાદા ગરીબ માણાની આવી જ હાલત હોય વાહ પૈસા વાળા વાહ જોયું અહીંયા દંડી અહીંયા ફાટલું ગળું મારું હાલે નહીં તો એક્શનમાં જ હાલવું હોય પાછું છે કદાચ જો સિમરનો શિકાર નહીં કરને તો રાજા અજમલ માનશે કે આજ બટિયારો કાયર છે માટે લીલુડા સિપર જીલ્યા બેટા પ્રતાપ અરે વિદાજી આજ કેવતની માલિકો કીધું કે આજ ઝેરીના તાતળા સંતાન ઝેરી થાય છે કે આજ ઝેરીના તાતળા સંતાન ઝેરી થાય છે જેના બાપ વેરી હોય એના દીકરા પણ વેરી થાય છે બસ બસ તું મારા અગરબત્તી ફેંકી દીધું હોય આ દીકરી દેવાય હે જોઉં છો ને દિયો 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 તમે દેવાય દેવાય એમ તો સીધા હાવ હારે બેટા પ્રતાપ વેર જને બાજીને ભૂલી જાવ તો પહેલા લેશું દીકરી અને પછી લેશું વેર પણ આજ મારો હુકમ હોય શ્રીફળનો નમસ્કાર કરી લ્યો તો ભલે પિતાજી આજ ભોદેવને આપેલા તમારા વચનો ખાતર પુત્ર પ્રતાપ શ્રીફળ ઝીલવાને માટે તૈયાર છે હારું હારું આવી તો બોલે કોઈ પપ્પા આમો હું નથી બોલતો આમને કરું તેમને કરું બોલું વરી આવી રીતે હોય કાલ નવાજ હોય મારે અને કાલથી રજા રાખીશ હું પછી કહેતા રમેશ દાદા રમેશ દાદા જેવો બધાને પણ ઈશારામાં તમે સમજાવતા લાગો
બોલી તો વાંધો, ન બોલી તો વાંધો. ભાઈ આમાં બધું એવું છે. કાંઈ વાંધો નહીં. હું? કોણ છે? પ્રતાપ. આપણે કેને બોલાવ્યા? આપણે રાજકુંવરને. આ તે રાજકુમાર છે, રાજ પ્રતાપ. આ પ્રતાપ બાપુનો. હા, એટલે ખરેખર આજ રાજકુંવર. તેમાં કઈ ખરેખર ની માથે શિંગડા ઉગે. એટલે પૂછવું પડે, રજવાડું આ છે. પ્રતાપ બાપુનો. આ દીકરો બાપુનો. એમ કઈ વાંધો નહીં, અમારે જોવા પડે. તેતર સુધી ઉલટતા કાટલા ચાલતા જોયા નતા? એમ તો અમે કઈ ના જોઈએ, પણ અમારે દેવી દીકરી. તે અમારે દીકરો દેવો, કઈ દીકરો નથી દેવો. સંબંધનો ગોબેવું કામ આપણે કરતા નથી. હા, કાંઈ વાંધો નહીં. અમે સંબંધમાં ગોબો પડ્યો કામ ન કરી. પણ કુંવરમાં કઈ વાંધો નથી. માપે ભામસોક ભંગારી. તહી આ બાજુ માપે બે ચાલુ જ છે. એમ તો કઈ વાંધો નથી. હું બે હાથ ચાલુ જ છે, કાંઈ વાંધો નથી. કાને સાંભળે. બે કાન ચાલુ. આ બાજુ એમાં માપે માંગરી બગડી જાય. કેમ? ઈ કાનમાં રસી આવે. પણ તો આને દવાખાને લઈ જવાય. પણ લઈ જાય છે, પણ તેમાં નાય છે બહુ. એમ આંગળી પાસે 5 ચાલુ. બધી ચાલુ. આ બાજુ એમાં 5 5. અરે લે, આમ તો શું કા આ કેમ ભૂરો અંગૂઠો? એ ભૂરો જોઈ ને બુધાલાલનું બંધાણ છે. અને ઢહળીને એવો થઈ ગયો હોય. કઈ વાંધો નહીં. હા, રાજકુમાર આપને ગમી ગયા. ગમી ગયા ગાંડાઓ. અરે છ ગમી ગયા તરત. અને આ તો 18 થયા તો કોઈ કિંમત નહીં. બોલ, બધા કહેતા આમ છે ને તેમ છે, નહીં થાય ને થઈ ગયું. ઓકે છે, હું કરવાનું બોલો હવે. પ્રધાનજી, તો ભુદાવને કહો કે લીલુડા નારિયેલ ઝીલાવતા જાય. મને બોલાવવાનું. દાદા, બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને 7 લીલુડા સીપડ આપી દો. હાલ્યો, હાલો પ્રતાપ બાપુ, જમણો હાથ ખાલી કરો. ડાબા પગનું મોજું કાઢી દાદા હુંગાડો. એ કઈ ઊંઘવાની ચીજ છે? બસ જોયેલું એટલે કહું. કેમ ભાઈ? એટલે એવું ક્યાંય ન જોયું હોય. જોયું? ક્યાં? આકોલવાડી રમેશ દાદાના ગાનમાં બીજા હશે, અમે નહીં હોય. મોજું કાઢતા જોયું તું એમ. એ ખેતરીએ પગે અંગૂઠો લગાડવાનો હોય. ખેતલીએ પગે અંગૂઠો લગાડવાનો હોય. તો જીલાવી દે. ના ના, ઉપર સાફ પાણી પીવો હોય તો જાય. જગ પીડ્યો હે, પીવો પી લી. ના કાંઈ નહીં. નારિયેળ નહીં મળ લીધું હોય. એ લીલુડા નાળિયેર ઝીલો પ્રતાપ રાય. લીલુડા નાળિયેર ઝીલો ને ગોરદેવ ઝીલાવે તે ઝીલો પ્રતાપ રાય. ગોરદેવ ઝીલાવે તે ઝીલો ને ગોરદેવ ના માન તમે રાયગા પ્રતાપ રાય. બેટા શરીર માન તમે રાયગા રે. લીલુડા નાળિયેર ઝીલો પ્રતાપ રાય. લીલુડા નાળિયેર ઝીલો ને. લીલુડા નાળિયેર ઝીલો ને. સોનેરી નાળિયેર ઝીલો. બે જાઓ, બે જાઓ. કાશી અકેલા કાફી है. कंधा देने के लिए. અહીં જો અહીંથી શટર કાઢ નાખ્યું. શું બાપુને વાત કરો. હું નારિયેળ ઝીલાવી દીધા છે. હા હા કઈ કામકાજ હોય તો કહે ને કે દાદા સામાન રજા માંગે. દાદા, હવે તમારે બધા કામ કરવાના. તમારે ભેગી મજા આવી મને. હાચું કા? હવે બધા કામ તમારે કરવાના છે. સારામાં સારા વિઘન વગરના ટકાટક મુહૂર્ત, દેવી દેવતાને કંકોત્રી ને ગણપતિ 3 કામ કરવાના છે. આ બધું અમારે કરવાનું. બધું તમારે દક્ષિણા મુંજાતા ને. દક્ષિણા દે બાપુ, કોથળ મોટું બાંધી. પાકું? પાકું. કઈ વાંધો મારે કે નહીં બાપુ આગળ માંગજો. હું તો લુખી આવું. બનાવ્યો કે બાપુ? માવન કે તો પેલા યુગ મારે ગોરદેવ પાના રે ફેરવે. પહેલે પાને લગનિયન હોય એવી મારા. હો દાદા, પેલે પાને વિસુડો બેટો પ્રધાનજી. પહેલે પાને લગનિયન હોય એવી મારા.
ત્રીજા યુગ મારી ગુરુદેવ પાના રે ફેરવે બીજે પાને રે પણ જગદેશિયા રે એ ત્રીજા યુગ મારી ગુરુદેવ પાના રે ફેરવે ત્રીજે પાને લગનિયા આવ્યા રે એ લગ્ન આવ્યા કોઈને મને સોમવાર અર કેવા જાવો ગાનિયા રે અર કેવા જાવો ગાનિયા રે શાબાશ શાબાશ એકે સચાટે ને લક વિકંગ કોતારે એ લાખ વી કાય થોડા કાવા રૂડગામાં કામની સાધન નો તરવાય એ પઢિયા ઘેરે વરતાપા લાગન વરધુમા વેલાયા બાજો એ આવજો કોઈના મને સોમવારા લાગનમાં વેલા આવજો એ પરતમ શ્રી ગણેશ સામે સાડો રે ગણેશ સોડાણ એ ગણેશ સોડાણ ને મોટે સુનવાણ એ પરધામ શ્રી ગણેશ સામે સાડો રે મારા ગણેશ સોડાણા પરધામ શ્રી ગણેશ સામે સાડો રે મારા ગણેશ સોડાણા શ્રી ગણેશાય નમઃ હું થયું પ્રધાનજી હા બાપુને વાત કરો શું બધું કામ પતી ગયું છે બધું પતી ગયું હવે કામ પતાવવાનું હોય તો કયો તો હવે મને પતાવી દે બધું પતી ગયું હોય તો આપણે પહેલેથી પતેલા છો પતેલા નું પતાવે કા બાપુને વાત કરો છો બાપુને પૂછી લઉં એ ઘણી કમા બાપુને ઘણી કમા બોલો પ્રધાનજી કે ગોર બાપુને એવું થાય બધું કામ પતી ગયું હવે કઈ પતાવવાનું પીડું બાપુ પ્રધાનજી હા બુદાવને કહો હા. કે વડિયાળ કોઈ મોટું છે બહુ મોટું બાપુ જાન પર જાડેડી આવશે દાદેડી માટે ઉતારાની ઉતારાની વ્યવસ્થા રાખે કાઈ વાંધો નહીં બાપુ કહી દો એમાં શું હોય જાઓ તમે તમારે અને બાપુ એટલા વર્ષથી નોકરી કરતા હોય તો કુટુંબની એક નો ખબર હોય કહી દો હમણાં દાદાને જાઓ હો પણ બાકી એમ જાઓ કાઈ નહીં દાદા બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરીમાં મોટી છે જાન અમારી આવશે જાડી ઉતારાની પૂરી તૈયારી રાખજો ને મારો ઉતારો નોખો કેમ જાડી જાન એટલે જાડી જાને રાજા માણસો એટલે જાડી કહેવાય ક્યાંક વ્યવહાર મોટો એમ કયો નહીં ભાઈ વ્યવહાર મોટો છે ને આપણે અને દાદા. કેમ તમારો ઉતારો નખો મારો નોખો નહીં અમારે કોઈ સેટિંગ નો આવે જાન લઈને આવવાના પછી બાજુ આવવાના બાતવાનું વાત નથી અમારા ઘરના સેટિંગ નહીં આવે એમ એ કરતા મને સેટો રાખજો ને કઈ વાંધો નહીં જાન લઈને ભલે આવો, ફટાકિયા એક નો લઈ આવતા ફટાકિયા નહીં નહીં કેમ ત્યાં અમારે મનાય છે એટલે ભાઈ ગગો પૈણાવાના ફટાકડા તો ધોમ ફૂટશે એટલે પણ ત્યાં રિવાજ નથી એમ કહું છું તમારી રિવાજ નો તો કાંઈ નહીં હરગે હોય તો આખું લઈ લીધો ફટાકડા ધોમ ઈ ફૂટશે નો ફૂટે તો નહીં ફોડી જો તારા અમારા ફટાકડા મોય રહ્યા